Silpaben. Oh, hi Mansi. Good morning. How are you, Mansi? I'm fine. અરે માનસી, આટલા બધા દિવસથી તો એક્સરસાઇઝમાં કેમ ના દેખાઈ? અરે જવા દો ને શિલ્પાબેન, દવાખાનાના ચક્કરમાં એટલી ફસાઈ છું ને કે ટાઈમ જ નથી મળતો. કેમ, શું થયું અચાનક? તમને તો ખબર જ છે કે મારી મમ્મીને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ છે, તો એ અચાનક વધી ગયું. અને ઉપરથી એને કમરનો દુખાવો અને સાંધાનો દુખાવો બી ચાલુ થઈ ગયો છે. અને મારી સિસ્ટર છે ને, હા, પેલી જે 8મા ધોરણમાં ભણે છે, નાની બેન તારી, એ જ ને? હા એ જ. એને પણ થોડો તણાવ આવી ગયો, તો એ એના લીધે ડિપ્રેશનમાં જતી રહી અને એનું વજન પણ અચાનક વધી ગયું. હું તો હોસ્પિટલના ચક્કર ખાઈને થાકી, પણ કાંઈ ફેર જ નથી પડતો ને. તમારા ધ્યાનમાં કોઈ સારા ડૉક્ટર હોય તો બતાવજો ને. હા છે ને, પણ તને સારા ડૉક્ટરની નહીં, સારા યોગા ટીચર અને યોગા ક્લાસીસની જરૂર છે, જે યોગાનું તને સચોટ અને સાચું માર્ગદર્શન આપે. હે, શું વાત કરો છો? યોગાથી થશે? હા, યોગા સે હી હોગા. ચાલ, મારી સિસ્ટર હેમાદ્રીના યોગા ક્લાસીસ છે ઈસનપુરમાં, અને યોગા ટીચર પણ છે, તો એ તને સચોટ અને સાચું માર્ગદર્શન પણ આપશે. હા, હમણાં જ જઈએ. મારે જરા પણ સમય વેડફવો નથી. યોગાથી તમારા બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ફર્સ્ટ ઓફ ઓલ તો યોગા નહીં, યોગ. બરાબર? યોગ એટલા માટે કે એ આપણા પ્રાચીન ગુરુઓએ આપણને આપેલું છે, જ્યારે યોગા અત્યારે આપણે પ્રાચીન સંસ્કૃતિ પરથી આવેલું શબ્દ છે, એટલે આપણે તેને યોગની રીતે ડિફરન્શિએટ કરીશું. આપણે યોગમાં સૂક્ષ્મ વ્યાયામ, આસનો, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર આ બધું જ કરાવીએ છીએ. બરાબર? હવે જે આસનો અને પ્રાણાયામ છે, એનાથી તમારા મમ્મીની જે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, એ બધામાં ફરક પડશે. એમાં તો ફરક પડશે, પણ એના સિવાય પણ જો કોઈ રોગ હોય કે કોઈ માનસિકતા હોય તો એમાં પણ ઘણો ફરક પડી જશે. અને મમ્મીને કમરનો દુખાવો અને વજન પણ વધારે છે. આ બીમારીઓ તમારું બેઠાડું જીવન અને આપણી ગલત લાઈફસ્ટાઈલના હિસાબે થાય છે. યોગના આસનોથી એમાં સંપૂર્ણ રાહત મળી જશે. અને હા, તારી સિસ્ટરને ડિપ્રેશન અને હતાશા છે તો એમાં યોગા 100% ઇફેક્ટિવ છે. કેમ કે યોગનો મતલબ જ છે કે ટુ યુનાઇટ, જેમાં વ્યક્તિ ભગવાન સાથે નહીં પરંતુ પોતાના મન, આત્મા અને સંપૂર્ણ બ્રહ્માંડ સાથે યુનાઇટ થાય છે. તો આ બધી જ બીમારીઓનો સહેજે જતી રહેશે. અને કિડ્સ યોગાના કારણે નાની ઉંમરમાં જ બાળકનું માઇન્ડ સ્ટ્રોંગ થાય, જેના કારણે બાળકનું કોન્સન્ટ્રેશન વધે, બાળકમાં નિયમિતતા તેમજ નીતિમત્તા આવે. તેના કારણે જીવનમાં આવતી મુશ્કેલીઓનો એ લોકો નિડરતાથી સામનો કરી શકે. તેના કારણે ડિપ્રેશન અને હતાશા જેવી માનસિક બીમારીઓનો ભોગ ન બને. અને હા, અમે સ્પેશિયલી કિડ્સ